જે વીઘા ઘટે છે, વીઘા જમીનના અને વસ્તી વધે છે, એટલે આપણા સમાજમાં 3-4 વસ્તુની ઘટ બહુ જબરજસ્ત છે. 3-4 વસ્તુની: સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ અને સંગઠન. આ 4ની ખામી દેખાય છે. આ 4માં જો માતા પિતાના સારા સદગુણ હોય તો એના પુત્રમાં કે પુત્રીમાં સંસ્કાર આવે. તો એક તો સંસ્કારની ઘણી બધી ખામી છે, એ સંસ્કાર પૂરવાની એક જરૂર છે. એટલા માટે આપણે વડીલોને એટલા માટે બોલાવ્યા છે કે અવારનવાર આપના સંતાનોને અહીંયા આશ્રમને મોકલતા જાઓ, કે જેને કારણે અહીંયા આવ્યા પછી અમે અમારા સત્સંગ દ્વારા અને થોડીક માતાજીને પ્રાર્થના પણ કરીએ અને થોડીક માતાજીની શક્તિ પ્રદાન કરીએ, કે જેને કારણે એની મનોવૃત્તિ સુધરે, વિચાર શ્રેણી સુધરે, વ્યસનથી મુક્ત બને. અને વ્યસનથી જેટલા મુક્ત બને એના કુટુંબ સુખી થાય. સંગઠનની જરૂર છે અને ખાસ શિક્ષણની જરૂર છે. આપણા સમાજમાં શિક્ષણનો ઘણો બધો અભાવ છે. જો શિક્ષિત માણસ હશે, આમાં જે બધા આપણે રાજવીઓ અથવા બધા જેના નામ લીધા એ બધા આવેલા પ્રમુખો, આગેવાનો, હોદ્દેદારો, આ બધા કાંઈક ભણી અને કાંઈક મેળવું એટલે આપની પાસે જે કાંઈક બૌદ્ધિક શેલની શક્તિ આપની પાસે ઘણી બધી છે. તો એ શક્તિ હવે પાછલી પેઢીમાં આવે એને માટે આવા સંગઠન કરી અને રાજપૂત સમાજ એક થાય, એ આજે આ કલયુગની અંદર અટાણના સમયમાં ખૂબ જ જરૂરિયાત છે, ખૂબ જ જરૂરિયાત છે, ખૂબ જ જરૂરિયાત છે, એવું મારું કહેવું છે.